નસવાડી તાલુકામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને નાગરિકોએ એકત્રિત થઈ એક મૌન રેલી યોજી યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી અને વકફ કાયદાની વિરુદ્ધમાં પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. રેલી નસવાડી બાજુના મસ્જિદ વિસ્તારમાંથી શરૂ થઈ મુખ્ય બજાર માર્ગ પાસે થઈ નસવાડી તાલુકાના કચેરીએ પહોંચી હતી. મૌન રેલીમાં અનેક લોકોએ શાંતિપૂર્ણ રીતે જોડાયા હતા અને તેમના હાથમાં વિરોધ દર્શાવતા પાઠ આપવામાં આવેલા પત્ર હતા. આ રેલીનો ઉદ્દેશ્ય હતું કે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવી રહેલા યુનિફોર્મ સિવિલ કોડના મુસ્લિમ સમાજના ધાર્મિક હકો પર થતો પ્રભાવ તેમજ વકફ કાયદામાં સંભવિત ફેરફારોના કારણે સમાજની સંપત્તિ પર પડતી અસર અંગે સરકારનું ધ્યાન દોરવું. રેલીના અંતે મુસ્લિમ સમાજના પ્રતિનિધિ ગુજરાતની મંડળ અંદર દ્વારા ભારત નસવાડીના દેશમાં મામલતદાર તે એક વકફ લેખિત આવેદન એમેન્ડમેન્ટ પત્ર બિલ આપવામાં જે આવ્યું આવ્યું છે હતું. આ તે આવેદન પત્ર મુસ્લિમ સમાજ મારફતે માટે સરકારને અપીલ કાળા કરવામાં કાયદા આવી છે કે જરૂર છે. યુસીસી અને વકફ એના કાયદા માટે જેવા સમસ્ત મુસ્લિમ નિર્ણયો સમાજ લેવામાં અગાઉ નસવાડી દરેક તાલુકા સમાજના માટે પ્રતિનિધિઓ સાથે આવેદનપત્ર ચર્ચા આપ કરવામાં સાહેબને આવે આપવા આવી છે. અને તેમના આપણા ધાર્મિક તરફથી સામાજિક કલેક્ટર હકોની સાહેબ તથા રક્ષા કરવામાં મહામહિમ આવે. રાષ્ટ્રપતિ રેલી સાહેબને દરમિયાન ઉપસ્થિત સંપૂર્ણ રહીશું. શાંતિ અને કાયદા અમારા વ્યવસ્થાનું વતી પાલન કરવામાં તમારે આવ્યું હતું. મોકલવાનું છે નસવાડી પોલીસ અને સ્ટાફ દ્વારા જે રેલીને યુસીસી શાંતિપૂર્ણ માટે રીતે પાર ફક્ત ને ફક્ત કરવામાં ગુજરાતની અંદર સંપૂર્ણ જે કાયદો સહકાર પસાર આપવામાં કરવા આવ્યો. જઈ રહી છે તેની અંદર મુસ્લિમની અંદર કેટલાય રિવાજો છે. રોજ જમ્મુ કાશ્મીરમાં પહલગામમાં હુમલો થયો છે તેને અંદર મૃતકોને નસવાડી મુસ્લિમ સમાજ હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવે છે અને આજ રોજ નોવાની મસ્જિદ 4 રસ્તાથી જે મામલતદાર સેવા સદન ખાતે નસવાડી તાલુકા મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલી કાઢી અને કાળી પટ્ટી દ્વારા કાળા કપડાં પહેરીને અમે લોકોએ વિરોધ કરેલો છે. જે વકફ એમેન્ડમેન્ટ બિલ છે તે કાળો કાયદો છે, યુસીસીનો જે છે તે કાળો કાયદો છે. સંવિધાનમાં જે આર્ટિકલ 25 આર્ટિકલ 26માં જે અમને સત્તાઓ આપેલી છે તેનું સતત હનન થઈ રહ્યું છે. ફક્ત ને ફક્ત મુસ્લિમોને ટાર્ગેટ કરી આ કાળો કાયદો પસાર કરવામાં આવી રહ્યો છે. તેને સમગ્ર મુસ્લિમ સમાજ વખોડી કાઢે છે. શું નામ? શહેજાદ મહેમાન, એડવોકેટ, નસવાડી.